વિદ્યુત સહાયકોની ભરતી બાબતે કોંગ્રેસ અને આપના ધારાસભ્યો મેદાને। વીજ કંપની દ્વારા વિદ્યુત સહાયકોની પરીક્ષા લીધા બાદ પાસ થયેલા 1800 કરતાં વધારે આદિવાસી ઉમેદવારોને નોકરી મળી ન હતી। આ બાબતે જૂન મહિનામાં ધારાસભ્ય ચેતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ડીજીવી સેલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 190 કરતાં વધારે ઉમેદવારોને નોકરી આપવામાં આવી હતી। હજુ પણ 1600 કરતાં વધારે ઉમેદવારોને વિદ્યુત સહાયકોની મળી નથી। ડીજીવી સેલ આઈટીઆઈ પાસ ઉમેદવારોને નોકરી ન આપી આઉટસોર્સિંગથી અન્ય ખાનગી લોકો પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે। આ બાબતે ફરી ધારાસભ્ય ચેતર વસાવા અને અનંત પટેલ કાર્યકર્તાઓ અને ઉમેદવારો સાથે ડીજીવી સેલ કચેરી પહોંચ્યા। ડીજીવી સેલ ઓફિસમાં આક્રોશ બાદ એક અઠવાડિયામાં એમડી સાથે મીટિંગ કરવાનું નક્કી। નીતિ વિષયક પ્રશ્નો બાબતે મીટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ પણ નિરાકરણ નહીં આવે તો આંદોલન અને વિરોધ કરવામાં આવશે। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। વીજ કંપની લિમિટેડ દ્વારા ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડ 3 વિભાગો થઈને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પાડી હતી। એમણે 22/12/2024 રોજ પોલ ટેસ્ટ પણ અહીંયા લીધો હતો અને 19/1/2025 રોજ લેખિત પરીક્ષાઓ પણ લીધી। ત્યારે એમણે એવું કીધું કે 1800 થી 2000 ની વેકેન્સી છે ને અમે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલને ભરતી કરીએ છીએ। ત્યારે હજારો યુવાઓએ એમાં ભાગ લીધો, પરીક્ષા આપી, પાસ થયા। 1864 લોકોનું મેરિટ લિસ્ટ પણ બની ગયું અને એમણે કીધું કે અમે મહિનાની અંદર એમને જોબ માટે ભરતી કરી લઈશું। બાદમાં આજે 10 મહિના થઈ ગયા પછી પણ એ લોકોની ભરતી થઈ નથી। અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા। એ દિવસે 65 લોકોને એ લોકોએ ઓર્ડર આપ્યા અને હાજર કરી લીધા છે। હજુ પણ 1800 જણ પેન્ડિંગ છે। તો અમારે ડીજીવી સેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વિનંતી છે, જે 1800 લોકો પાસ થયા છે, મેરિટમાં આવ્યા છે, એમને તાત્કાલિક ધોરણે સરકારના ધારાધોરણ મુજબ એમને નોકરીનો ઓર્ડર આપવામાં આવે, એમની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે। આગળ અમે રજૂઆતો કરી હતી, એમણે અમને બાહેધરી આપી હતી કે અમે 3 મહિનાની અંદર 1800 જણને નોકરી પર લઈ લઈશું। આજ દિન સુધી કોઈને લીધા નથી, માત્ર 65 જણને એમણે ઓર્ડર આપ્યા છે। એમણે અમને જાણવા મળ્યું છે કે દિલ્હીની એક પ્રાઇવેટ કંપની છે જે ભાજપના મોટા નેતાની કંપની છે, એને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એ લોકો પોતાના દિલ્હી, યુપી, બિહાર અને ઝારખંડથી લોકો મંગાવે છે અને અહીંયા મેન પાવર પૂરો પાડ્યો છે। ત્યારે સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું અને જે લોકો સિલેક્શન થયા છે એમને પણ આજ દિન સુધી એમણે નોકરીમાં હાજર નથી કર્યા, જેનો અમે વિરોધ કરીએ છીએ। જો સમયે આ લોકો નિર્ણય નહીં લેશે તો અમારી આખી સુરતની ટીમ, એ ઉમેદવારો અને અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતના બનાવવાની છે અમે બધા નક્કી કરીશું અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટા કાર્યક્રમો અમે અનંતભાઈ પણ જોડાયા। હા, વલસાડના પણ ઘણા યુવાનો આ ભરતીમાં પાસ થયા છે અને અનંતભાઈ પણ ગઈ વખતે આવ્યા હતા અને આજે પણ તેઓ આવે છે। અમે બધા સાથે રહીને આવનારું નિર્ણય કરીશું, પણ એકવાર અમે આ લોકોને મળીએ છીએ, એ લોકો શું જવાબ આપે છે પછી આવનારા નિર્ણય અમે કરીશું। આજે ચેતરભાઈ વસાવા અને એમની સારી બધી જ ટીમ અને સાથે સાથે જે ઉમેદવારો જેમણે પરીક્ષા ડીજીવી સેલની અંદર પાસ કરેલી છે એ તમામ લોકો આજે ડીજીવી સેલના ગેટ પર અમે સૌ આવ્યા છીએ અને ચેતરભાઈની એક જ માંગ છે કે જે અગાઉ પણ અહીંયા આવીને રૂબરૂ ડીજીવી સેલના જે તે લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી હતી કે જે ભરતીઓ બહાર પાડ્યા પછી જે એક્ઝામો લેવાયા બાદ ત્યાર પછી કઈ ભરતી થઈ જ નથી, તો તાત્કાલિક એમની ભરતી કરવામાં આવે ને। સરકારના નિયમ પ્રમાણે એવું છે કે 1 વર્ષની અંદર જો ભરતી ના થાય, પાસ થઈ ગયેલા ઉમેદવારો નક્કી થઈ જાય ને પછી ભરતી ના થાય તો એ જે ભરતીની પ્રક્રિયા છે 1 વર્ષની અંદર આપોઆપ રદ થઈ જાય। આનો મતલબ એવો થાય કે જે લોકોએ પરીક્ષા આપી છે વર્ષ દરમિયાન ભરતી નહીં થાય તો એ તમામ લોકોએ ફરીવાર એક્ઝામ આપવી પડશે અને ઘણી બધી વખત એવું બને કે ઘણા બધા જે યુવાનો છે એમની વય મર્યાદા જે સરકારી નોકરી માટેની હોય છે એ પણ પૂરી થઈ જતી હોય છે અને ભાજપ દ્વારા મુખ્ય એમનું કાવતરું છે કે તમામ જગ્યાઓ પર, તમામ ક્ષેત્રોમાં પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે, તમામ જગ્યા પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે। તો એના જ પાર્ટ રૂપે આજે ડીજીવી સેલની અંદર જે ભરતી પ્રક્રિયા થઈ છે એને ક્યાંક ને ક્યાંક ટલ્લે ચડાવવા માટે, ક્યાંક ને ક્યાંક તમામ ઉમેદવારોની ભરતી ના કરવી પડે એના માટે જાણી જોઈને ધીમે ધીમે પ્રક્રિયા કરી રહ્યા છે અને ભરતી લેટ કરી રહ્યા છે, જેના કારણે જેટલા લોકોએ પરીક્ષા આપી છે એમને ભરતીમાંથી ડાયરેક્ટલી બાકાત થઈ જાય। આજે ચેતરભાઈની સાથે અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ, તમામ નગરસેવકો સાથે અમે સૌ સમર્થનમાં આવ્યા છીએ કે જેટલા પણ ઉમેદવારો છે એમની તાત્કાલિક ભરતી કરવામાં આવે અને જો ભરતી કરવામાં નહીં આવે તો અમારા માનનીય ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને એમની આગેવાનીની અંદર જે કંઈ કાર્યક્રમો કરવા પડતા છે અમે તમામ કાર્યક્રમો કરીશું, પરંતુ ભરતી પ્રક્રિયાની અંદર જે આ લોકો છેડછાડ કરી રહ્યા છે, જે માથાકૂટો કરી રહ્યા છે અને જે દાદાગીરીથી મેન પાવર પ્રાઇવેટ કંપનીને આપી રહ્યા છે તો એ બિલકુલ અમે થવા નહીં દઈએ।